નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સમાચારોની શરૂઆત કરતા પહેલાં બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રેશન કાર્ડ ધારકોને અનાજ લેવા એપ્રિલ મહિનાના અંત સુધીમાં KYC કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે। જોકે ટેકનિકલ ખામીઓના કારણે દુકાનદારો KYC કરી શકતા નથી। નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાના અંત સુધીમાં તેમના KYC કરાવી લેવા ફરી તાકીદ કરવામાં આવી છે। રેશનિંગના દુકાનદારોને KYC થઈ શકે તે માટે ફરીથી મંજૂરી અપાઈ છે, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે કામગીરી થઈ શકતી નહીં હોવાની બૂમો પડી રહી છે। રાજ્યની નગરપાલિકાઓ પોતિકા નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવામાં આવ્યો છે। હવે અ વર્ગની નગરપાલિકાઓને 6 કરોડ, બ વર્ગની 5 કરોડ, ક વર્ગની નગરપાલિકાઓને 4 કરોડ અને ડ વર્ગને ₹3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે। નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કરાયો, જોકે તેમાં 3 ગણો વધારો કરાયો છે। સેવા સદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન માટે પણ સહાય આપવામાં આવશે। ફ્લેટમાં રહેવું મોંઘું થયું, સરકારે લીધો મોટો નિર્ણય। ફ્લેટમાં રહેવું હવે મોંઘું થવા જઈ રહ્યું છે। એક મોટો નિર્ણય લેતા સરકાર હાઉસિંગ સોસાયટીઓના મેન્ટેનન્સ પર 18% GST લાદવા જઈ રહી છે। જોકે નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં 2 કે તેથી વધુ ફ્લેટ હોય અને તે દર મહિને દરેક ફ્લેટ માટે ₹7,500 એટલે કે કુલ 15,000 મેન્ટેનન્સ ચૂકવે છે, તો તેણે ફ્લેટના હિસાબે GST નહીં ચૂકવવો પડે। જોકે આખી રકમ પર GST ચૂકવવો પડશે। ગરમીનો કહેર, 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર। ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ શરૂઆત થઈ ગઈ છે। કંડલામાં 43.6 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત 9 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। હવામાન વિભાગે 13 થી લઈને 17 એપ્રિલ દરમિયાન હીટ વેવની આગાહી કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી આપવામાં આવી છે। લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો। ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ FD પર વ્યાજદર ઘટાડીને તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। બેંકે 1 વર્ષની FD પર વ્યાજ 0.20% ઘટાડીને 6.70% કર્યું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત કેનેરા અને કોટક મહિન્દ્રા બેંકે પણ FD વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે। જોકે આ નવા દરો 15 એપ્રિલથી અમલમાં આવશે। જૂના 55 લાખ વાહનો હવે ગેરકાયદે। દિલ્હી સરકાર જૂની થઈ ગયેલી ગાડીઓને લઈને નવા આદેશ આપ્યા છે। પરિવહન વિભાગે વર્ષ 2024માં જ 10 વર્ષ જૂની ડીઝલ તથા 15 વર્ષ જૂની પેટ્રોલ અને CNG ગાડીઓનું રજિસ્ટ્રેશન રદ કર્યું હતું। હવે આ 55 લાખ ગાડીઓને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં આવશે નહીં। આટલું જ નહીં, જો જૂની થઈ ગયેલી ગાડીઓ સાર્વજનિક સ્થાન પર પાર્ક કરેલી હશે તો પણ માલિકોને દંડ ફટકારવામાં આવશે। દિલ્હી સરકારે તમામ 55 લાખ ગાડીઓની માહિતી વેબસાઇટ પર અપલોડ પણ કરી છે। તે અનુસાર પેટ્રોલ પંપ પર ખાસ કેમેરા લગાવીને ગાડીઓનું સ્કેનિંગ પણ કરાશે। અંબાજીમાં 3 દિવસ સુધી ગબ્બર અને રોપવેની સુવિધાઓ બંધ રહેશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે। રોપવે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે। યાત્રાળુઓના દર્શન પથ 51 શક્તિપીઠ પરિક્રમા તેમજ ગબ્બરની અન્ય જગ્યાઓએ મોટી માત્રામાં મતપૂડા થયેલા છે। જોકે તે હટાવવાની કામગીરીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત બોર્ડમાં કમ્પ્યુટરનો અભ્યાસક્રમ આઉટડેટેડ, 1 દાયકાથી બદલાયો નથી। 5Gના જમાનામાં વિદ્યાર્થીઓ હજુ પણ 3G ટેકનોલોજી સાથેની બાબતો ભણે છે। દેશમાં ટેકનોલોજી દિવસે ને દિવસે અદ્યતન થઈ રહી છે, ત્યારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ કમ્પ્યુટરનો 1 દાયકા જૂનો અભ્યાસક્રમ ભણી રહ્યા છે। બોર્ડને આ અંગે રજૂઆત કરવા છતાં કોર્સને અપડેટ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે। મોટાભાગે ટેકનોલોજી સાથે સંકળાયેલા વિષયોનો અભ્યાસક્રમ
સમયાંતરે બદલવો જોઈએ। CBSE બોર્ડ દ્વારા પણ નિયમિતપણે કમ્પ્યુટર વિશેનો અભ્યાસક્રમ અપડેટ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત બોર્ડમાં એક દાયકા પછી પણ અભ્યાસક્રમ અપડેટ થયો નથી, જેથી આ અભ્યાસક્રમ બદલવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે। સોનાની ખરીદી કરતા લોકો માટે ચોંકાવનારા સમાચાર। સોનાના ભાવમાં ધરખમ વધારો, જ્યારે ચાંદીમાં પણ ભાવમાં વધારો થયો છે। સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹96,500ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે ચાંદીમાં ભાવ 94,500ની નવા ભાવની સપાટીએ પહોંચી ગયો છે। ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડ રૂપિયાનું દાન, જેમાંથી 401 કરોડ તો ભાજપને જ મળ્યા। કોંગ્રેસને 2.45 કરોડ રૂપિયા મળ્યા। એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99% જેટલું ડોનેશન માત્ર ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયું છે। ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે। નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન સૌથી વધુ ડોનેશન મેળવનારી દેશની રાજકીય પાર્ટીઓમાં ભાજપ પ્રથમ ક્રમે છે। સમીક્ષાના સમયગાળા દરમિયાન ભાજપે 8,358 ડોનેશન થકી ₹2,243 કરોડનું સૌથી વધુ દાન મેળવ્યું હોવાનું પણ જાહેર કર્યું હતું। શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર। માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ 2025-26નું શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કર્યું છે। ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર માસમાં, બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026થી લેવાશે। 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન રહેશે। પ્રથમ સત્ર 9 જૂનથી 15 ઓક્ટોબર સુધીનું રહેશે। દ્વિતીય સત્ર 6 નવેમ્બરથી 3 મે સુધીનું રહેશે। દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત 80 દિવસની રજાઓ પણ રહેશે। જોકે ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી આગામી 28 જાન્યુઆરી 2026 યોજાશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 5 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 વચ્ચે યોજાશે। ખેડૂતોને 1 મહિનો વહેલું પાણી આપવામાં આવશે। 15 મે 2025થી પાણી આપવામાં આવશે। 13 લાખ જેટલા ખેડૂતોને તેનો લાભ થશે। ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નર્મદા ખમાડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી 1 મહિનો વહેલું આપવામાં આવશે। આધાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટ ખતમ। સરકારે નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરી। હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી છુટકારો મળશે। કેન્દ્ર સરકારે 8મી એપ્રિલે નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરી છે, જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં। માત્ર એક QR કોડ સ્કેન કરીને આધાર વેરિફિકેશન કરાવી શકાશે। કેન્દ્રીય અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું હતું કે આધારના વેરિફિકેશનને ઝડપી અને સુનિશ્ચિત બનાવવાના હેતુ સાથે આ એપ્લિકેશન લોન્ચ કરાય છે, જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિજિટલી વેરિફિકેશન કરી શકશે। જોકે આ કારણસર KYC જેવી પ્રક્રિયા પણ સરળ બનશે અને તેમાં વ્યક્તિગત માહિતી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે। એપની સૌથી ખાસ વિશેષતા ફેસ ID વેરિફિકેશન છે, જે સાયબર ક્રાઇમમાં ઘટાડો કરશે। બાળ લગ્ન અટકાવવા નંબર જાહેર કરાયો। અમદાવાદમાં બાળ લગ્ન અટકાવવા નંબર જાહેર કરવામાં આવ્યો છે। બાળ લગ્ન અંગેની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, જેમાં યુવતી 18 અને યુવક 21 વર્ષ પહેલાં જો લગ્ન કરે તો તે બાળ લગ્ન કહેવાય। તેના માટેના નંબરોની વાત કરીએ તો ચાઇલ્ડ હેલ્પલાઇનનો નંબર છે 1098, અભિયમ હેલ્પલાઇનનો નંબર છે 181, જ્યારે અન્ય નંબરોની વાત કરીએ તો 94 295 65 996 અને અન્ય નંબર છે 97 255 44 146। આ નંબર ઉપર તમે જાણ કરી શકો છો। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।